અમારી આ મગફળી જો કેવી થઈ ગઈ છે હાવ આમાં જુઓ સો સ્વીડ હાવ આમાં શું કરવાનું અમારે આ બધી ભૂકો ભૂકો તો વયો ગયો અમારો જો આપણી મગફળી મસ્ત મજાની નીકળે છે ટોલી है ना आटली भराई गई है नो આપણી ઓલી ટોલી તો આખી ભરાઈ ગઈ છે આપણે હમણાં ઠલવીને આવ્યા હતા એટલે ને જો આપણા કાચની મગફળી મસ્ત મજાની ચોખ્ખી થઈ નીકળે છે આયલું જો હા જા કાઈ સીધા ટ્રેક્ટર માંથી ખેતર માં પહોંચી ગયા આપણે તને તરત વાજો પપ્પા ઉભા આપડી છે ને આ મગફળી થોડીક પલરી ગઈ હતી એટલે અત્યારે કાઢીએ આપણે જોઈએ બધા છે ને આ ગામડા જેવા કરતી થાય એ આમ લઈ આવવાના છે પપ્પા જોઈ લઈ આવે જોલી ટકી કેવી બેઠી છે હા અમારી આ મગફળી જો કેવી થઈ ગઈ છે હાવ આમાં જુઓ સો સ્વીડ હાવ આમાં શું કરવાનું અમારે આ બધી ભૂકો ભૂકો તો વયો ગયો અમારો ખાલી જો આ વરસાદ આવ્યો તો આવા કાજુ બચ્યા છે હાવ ભીખા હા કોરું બોરું બધું તેલ ખાવાનો વારો છે હા આ વખતે કેવું ખબર નહીં શું થાય આ મગફળીનું તેલ આવશે તમે જોજો હા શરદી થાય એવું હા મગફળી આ વખતે બધાની પલરી ગઈ છે વાંધો નથી અંદર તો હારા એમ તો દાણા તો હારા હે પણ હે ને તોય ભૂકાનું કાંઈ થયું એમ હે નહીં આપણું થોડો ઘણો ભૂકો થયો આપણે તો હવે આ પપ્પા મૂકવા જાય છે જાઓ હે ઉપાડી લેજો પપ્પા એ અદા ઉપર ચડી ગયા બોલો જો જાય હે બાકી એક્સપ્રેસ જાય એક્સપ્રેસ બગલાઈ હાલતા જાય જો કેટલા સ્પીડ માં ઈ હે ને આપણે અહીંયા હાલી ને એટલે જીવડા હોય ને ઈ ખાવા માટે ઉંદેડા ઉંદેડા જીવડા હા જીવડા ઉંદેડા ઉપાડે એટલે એના નીચે જી હોય ને ઈ ખાવા પહોંચી જાય એની તો દાવત બની જાય છે સાતીર બગલે હે वो सारे ઈટ કામ બગલા એ બા પપ્પા જો તો કેવો થઈ ગયો હાવ મગફળી આપડી હાલો આઈ જો ખાવા માંડ્યા બગલા એ લીધો જો બૈકડું જો ઉલેરવી હવે તો પાછું અમે મગફળી પલરી ગઈ ને એટલે થોડુંક ઓલું થઈ ગયું છે કોરું થઈ ગયું તોય ઘણો વજન એ પપ્પા પપ્પા આ શું કરતા હતા સ્ટન પપ્પાએ તો ટ્રેક્ટર ઉડાડ્યું તું પપ્પા સ્ટન કરતા હતા કે શું ટ્રેક્ટર લઈને
જો આપણી મગફળી મસ્ત મજાની નીકળે છે. આ કારો હાવ ભૂકો નીકળે થઈ ગયો. આનું કાંઈ થાય નહીં. હાવ કારું કારું થઈ ગયું બધું. સીધામાં બાબા થોડોક રહી ગયો, થોડોક મોડો ચાલુ થયો. હાવ કાળો ભૂકો થઈ ગયો નહીં. વરસાદ નો આવ્યો હોત તો કેવું સારું રહેત. આજકાલ ભગવાને કીધું દેવું નથી. અદાય ઉપર ચડી ગયા. કેમ આ બે ભેગ અલગ અલગ કા કરે હે? આમાં મગફળી દાણા હે, ઓમાં મગફળી દાણા નથી. ઈ જો હા આમાં વધારે હે, ઓમાં નથી. હતી બહુ મસ્ત હતી. તમે બધા જોઈ હશે. જી વરસાદ પડ્યા. કાઢતા તો તમે જોઈએ છે બહુ હા. પણ અત્યારે જો અત્યારે હાવ કેવી થઈ ગઈ છે. કાળું કાળું હાવ કેવું થઈ ગયું જો તો. જઈ આપણે કાઢતા હતા તઈ કેવો હતું સારું. ભૂકો આનો કેવો નીકળે. આ જો તો કેવું ભંગાર થઈ ગયું હવે હાવ. આને તો મગફળી કોઈ જો મગફળી જો ખાય નહીં ઢોરાય. પડી આવી મગફળી હાડી પણ આખો આ ચારો ગયો આપણો. એને આવે લઈ જાય છે. જો બગલાભાઈ આવી ગયા છે અહીંયા. હાય તો ઉતાવળા દોડતા જ હોય પાછળ. જો પકડું પકડું બગલાને પકડું. કોઈ ન પકડાય દોડજી. પકડાય જ ને એ કોઈ દી પકડાય જ નહીં. કેવા ભાગે ઈ ટીટેડી જેવા. જો જો એક મુવમેન્ટ હોય ને એટલે આ બાજુ જો આ ચાર જો છે ચાર. તું આમ આગળ જાય તો દેખાય, નકર ન દેખાય. હું મજા આવી. બગલાનું ડેડો બહુ મજા આવે. એવું હે તો હમણાં પપ્પા લેવા જાહે ને આ પાથરો લેવા જવાનું હે. જોજો હમણાં બકલા ભાઈ જોજો હમણાં થોડી થોડી ના આવે છે ને. એ ઓલો તો પાથરા ઉપર જઈને ચડી ગયો. બોલો આવ્યા. જો તો કેવી લાઈન થઈ જાય. તો આપણે એને આવી રીતે લઈ જવાનું હોય. જે ગામડું કર્યું હોય ને એને. પપ્પા મજા આવતી લાગે. જોરદાર બાવડું. પપ્પા શું કર્યું? ટ્રેક્ટર મસ્ત ઉલાયરું તું તમે તો. ટ્રેક્ટર ઉડે હોય ની માને હા ઉડે તો જા ઉડે તો જા. કેમ કે આમાં હોય ભારી અને અત્યારે પલરી ગઈ એટલે ઓર ભારી થઈ ગયો અને પછી હે ઉડે એટલે આમ જોરદાર ઉડે કા પપ્પા. ટ્રેક્ટર ઉડે તો જા નકર બાવડામાં જા. વાહ પપ્પા. એ ટકી આ એક ચંપલ આવું કેમ, એક ચંપલ ઓલું કેમ? કેના ચંપલ પહેર્યા હે તે અલગ અલગ હે? હાય તાલી તાલી દઈ દે. હાલ મારા ઘર આવું હે. જો આમાં તું દેખાઈશ તો દેખાશ ને. હાય કર દે. હાય આમ કર દે. આમ જો આ ટોલી મસ્ત મજાની ભરાવા માંડી ને આ તો આખી ભરાઈ ગઈ. જો આખી ટોલી ભરાઈ ગઈ આખી અને આ બી ભરાઈ ગઈ હવે.
આટલી ભરાઈ ગઈ છે ને આપણી ઓલી ટોલી તો આખી ભરાઈ ગઈ છે. આપણે હમણાં ઠલવીને આવ્યા હતા એટલે એને આવે પાછી આ ભરાઈ જાય ને આને આપણે ઠલવવા જાહી હમણાં. પપ્પા જો આપણા કાચની મગફળી મસ્ત મજાની ચોખ્ખી થઈ નીકળે છે. જો અહીંયાથી કેટલી સ્પીડમાં એ લોકો ઘા કરે છે. પછી આમમાં જાય અલરમાં, પછી ભૂકો પાછળ ઉડી જાય ભૂકો પાછળ ઉડી જાય અને એને કાચું બધા આમ આવી જાય મગફળી બધી. અને ઉપર જો નોંઘરુભાઈ છે ને અંદર આમ હરખું નાખતા જાય એટલે કાંઈ વાંધો ન આવે, હલવાઈ ન જાય કે આ માડા હરવું ન હોય જાય. હમણાં હે ને આ પાથરો એટલી સ્પીડમાં પૂરો થઈ ગયો. હવે પપ્પા હમણાં બીજો પાથરો લેતા આવ્યા છે, અહીંયા આપણે રાખી દઈએ હમણાં ગામડું પાથરાને ભેગું કરેલું. બસ આગળ આવે દો બસ. ટ્રેક્ટર હાયલું જો. હા જા કાંઈ વાંધો નહીં. જો આપણી એક્ટિવલી છે ને ભરાઈને જાય છે ઘરે. જો હવે ફિનિશ થઈ ગયું છે ફાઇનલી બધું ખતમ અને અંધારું થઈ ગયું છે બહુ.